આ ટેકનોલોજીનો ઉપયોગ આને કહેવાય. મને ઓલા યુટ્યુબવાળા ઓલા પીપીટી છાપ ટીચરોને જોઈને મને એમ થાય કે એ લીટી વાંચે જ જતા હોય. આમ પીપીટી લઈને આવ્યા હોય અને જેટલી વાર લીટી વાંચે ને એટલી વાર અંડરલાઈન કરે. જો ગુજરાતીનો શબ્દ સેલ્ફ એક્સપ્લેનેટરી છે. ઘનત્વ ક્યારે થાય? જ્યારે કોઈ વસ્તુ આખી ભરેલી હોય ત્યારે એને ઘનતાવાળી કહેવાય. એટલે આમ તમારા ઘરે મોહનથાળ આવ્યા હોય ને આમ ચોસલા મસ્તીના, આજે ઘરે જઈને સીધું જમવાનું. તમારા ઘરે આમ મસ્તીના મોહનથાળ આવ્યા હોય, એ જરાક પીચકી જાય ને તો એ ક્યુબોઇડ. જો તમારા હાથમાં એક સિલિન્ડર હશે, તમે બધી ફોર્મ્યુલા જાતે બનાવી શકશો. એક્ઝામમાં ભૂલી જાવ ને બધી ફોર્મ્યુલા અહીંયા બેઠા બનાવી શકશો. તમે જ્યાં બેઠા છો એ પણ ક્યુબોઇડ જ હશે ને. આપણે લંબચોરસ રૂમમાં જોઈને મોસ્ટલી, ઓલા ગુંબદમાં તો ન બેઠા હો ને તમે. એક્ઝામ દેવા ગયા હો, સરકારે ક્લાસરૂમ બનાવ્યા હોય, આપણે આર્કિટેક્ચર અફલાતું, જગ્યા ગઈ તેલ લેવા. છોકરાઓને અંદર આવીને મજા આવી જોઈએ કે આ નહીં. આમ જરાક આમ નજર દોડાવશો ને તો તમારી સામે ફોર્મ્યુલા બની જશે બધી. તમે જે ક્યુબોઇડમાં બેઠા છો એમાં કેટલા લંબચોરસ છે? હવે આમાં છે ને તમારી ઓલી સ્કૂલ ટીચર શેતાની શું કરતી, અહીંયા 2πr કોમન કાઢી લે. હવે બિચારો 8મા ધોરણમાં ભણતો છોકરો બિચારો કબૂતર જેવું મગજ લઈ અને આમ માંડ શાંત કરી અને ક્લાસમાં બેહાડ્યું હોય. હા, એ આવું કરે ને એટલે ઓલું કબૂતર ઉડી અને વયું જાય ઘરે. મમ્મી શું કરતી હશે? કયું શાક બનાવ્યું હશે? નમસ્તે મિત્રો, આજનો વિડીયો અમે લેક્ચર રેકોર્ડ કરતા હતા અને જોમેટ્રીના ફોર્મ્યુલા ભગવાનની દયાથી સારી રીતે એક્સપ્લેન કરતા આવડે છે. તો લેક્ચર પછી છોકરાએ કીધું કે સર ખાલી આ તમે જે રીતે ફોર્મ્યુલા સમજાવી એક 3D ફિગર્સની, જે એરિયા વોલ્યુમવાળી ફોર્મ્યુલા હોય છે, એક આપણે રિયલ લાઈફ એક્ઝામ્પલ આપી અને સમજાવીએ છીએ. તો સ્ટુડન્ટ્સે કીધું સર આટલું જો સ્કૂલમાં ભણાવી દીધું હોત ને તો જોમેટ્રી બોરિંગ સબ્જેક્ટ ન લાગત, સમજવું અઘરું ન થાત, ફોર્મ્યુલા ગોખવી ન પડત. તો અમને વિચાર આવ્યો કે એક ખાલી આટલો નાનકડો કટકો એ લેક્ચરનો તમારા માટે યુટ્યુબ ઉપર મૂકી દઈએ. આખો કોર્સ આપણો પરચેસ કરવો હોય તો આપણા એપ્લિકેશન ઉપર આવી ગયો છે રઘુશાલાભાઈ જે ટ્યુટોરિયલ્સ, અને એમાં ડિસ્કાઉન્ટ જોતું હોય તો અમને વોટ્સએપ કરી શકો છો. તમને જે પણ ઓફર ચાલતી હશે એના કરતાં પણ વધારે ડિસ્કાઉન્ટ આપવાની ટ્રાય કરશું. તો આશા કરીએ છીએ તમને આપણી લેક્ચર સિરીઝ પસંદ આવે. વૈદિક મેથ્સના આપણા અગાઉ 7 લેક્ચર પડ્યા છે, આ 8મો ગણજો, અને એ બધા ન જોયા હોય તો જોઈ લેજો. આપણી બંધારણ લેક્ચર સિરીઝ પણ ન જોઈ હોય તો જોઈ લેજો. બંનેના કોર્સ આપણા એપ્લિકેશન ઉપર અવેલેબલ છે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ છે. પ્લે સ્ટોરમાં નાખશો તો પણ ડાયરેક્ટલી મળી જશે. તો આશા કરીએ છીએ પસંદ આવે છે. કાંઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કન્ટિન્યુ કરીએ લેક્ચરથી. ઓલું મેન્સ્યુરેશન કે એરિયા વોલ્યુમ કે, ઓકે, આપણે એને કહીએ છીએ 3D ફિગર્સ. હજી સુધીના હતા એ બધા 2D હતા. 2D એટલે લેન્થ એન્ડ બ્રેથ ઓનલી. થર્ડ ડાયમેન્શન એટલે શું થાય? લેન્થ, બ્રેથ અને હાઇટ, 3 વસ્તુ ભેગી થતી હોય. તો પહેલાં તો ફોર્મ્યુલા લખી લ્યો. આજે તો સમ નહીં થાય, લગભગ ફોર્મ્યુલા જ થશે. પહેલો આવશે ક્યુબ. એ તમારા માટે દોરું છું, ધ્યાન દેજો. મને તો રેડી મળે છે ઇન્ટરનેટમાં, તો પછી તમે કેમ દોરશો? હું શું કામ આવી મહેનત કરું છું? જો એક ચોરસ ખેંચવાનું, પછી બીજું ચોરસ ખેંચવાનું, પછી છે ને 4 લીટી ભેગી કરી દેવાની. ઓકે, હવે તમે કોઈ ક્યુબ જોશો ને તો એમાં 6 સ્ક્વેર હશે. જેમ કે મારે બાજુમાં ક્યુબ પડ્યું છે, મને ભૂલાઈ ગયું લાવવાનું. માની લો આ ક્યુબ છે, માની લો આ ક્યુબોઇડ છે, પણ અત્યારે માની લો ક્યુબ છે. તો એમાં 6 સ્ક્વેર, 6 સાઈડ હોય, 1 2 3 4 5 6. તો આપણે સ્ક્વેરની ફોર્મ્યુલા શું હતી એરિયાની? આ બધી એલ થઈ, બરાબર? સ્ક્વેરના એરિયાની ફોર્મ્યુલા શું હતી? એલ સ્ક્વેર.
આમાં 6 સ્ક્વેર છે તો આ થશે 6L સ્ક્વેર. અને એમાં વોલ્યુમ કેટલું થાય? તો વોલ્યુમ એટલે ઘનફળ. આને કહેવાય સરફેસ એરિયા, એટલે કે ગુજરાતી શું થાય આનું? સપાટીનું ક્ષેત્રફળ. પૃષ્ઠફળ? ના ના, સપાટીનું ક્ષેત્રફળ. અને વોલ્યુમ એટલે ઘનફળ. જો ગુજરાતીનો શબ્દ સેલ્ફ એક્સપ્લેનેટરી છે. ઘનત્વ ક્યારે થાય? જ્યારે કોઈ વસ્તુ આખી ભરેલી હોય ત્યારે એને ઘનતાવાળી કહેવાય. ઓકે, તમારી વાત આપણે ગુજરાતી બોલાવવાની જ હવે ઘટતી જાય છે. શબ્દ પ્રયોગ છે ગુજરાતીનો. તમારી વાતમાં વજન હોય ને તો એને ઘન વાત કહેવાય, ઘનત્વવાળી. ઓકે, હવે તમારી વાતમાં વજન આવ્યું. વજન ક્યારે હોય? એમાં સબસ્ટન્સ હોય. તો વોલ્યુમ મીન્સ ભરવું, સમજો. હવે માની લો કે તમે તમારા ઘરે જો ટાંકો હોય ચોરસ, તો માની લો તમે તમારા ટાંકામાં ઊભા છો. ક્લોસ્ટ્રોફોબિયા હોય તો ન વિચારતા હો. એમ ઘણા ઓલી બંધ જગ્યાઓની બીક હોય. ઘણા લોકો લિફ્ટમાં ન ઘૂસી શકે. એને એમ થાય કે હું અંદર દબાઈ જઈશ, એમ મને ચારેય બાજુથી આમ. એટલે એ લિફ્ટ નથી, એ આદમખોર રાક્ષસ છે, આવી જાઓ. હોય જેમ હોય પ્રોબ્લેમ હોય, જેની મસ્તી ન ઉડાડે, પ્રોબ્લેમ હોય. એને એમ થતું હોય એમ. તો તમારે માની લો ટાંકો ભરવો હોય તો પહેલાં તળિયું ભરવું પડે. તળિયું એટલે લેન્થ ઇન્ટુ બ્રેથ, પછી હાઈટ. તો વોલ્યુમ થાય L. એટલે હવે આમાં તો લેન્થ, બ્રેથ, હાઈટ એક જ છે. તો L ઇન્ટુ L. આ લખતા નહીં, આ ખાલી તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે લખું થશે. વોલ્યુમ થશે LQ. ઓકે, લખી લો. શું? બુક આપશો ને? આ રીત છે. હાલો, ડન. થઈ ગયું. આ ટેકનોલોજીનો ઉપયોગ આને કહેવાય. મને ઓલા યુટ્યુબ વાળા ઓલા પીપીટી છાપ ટીચરોને જોઈને મને એમ થાય કે એ લીટી વાંચે જ જતા હોય. આમ પીપીટી લઈને આવ્યા હોય અને જેટલી વાર લીટી વાંચે ને એટલી વાર અંડરલાઈન કરે. હા, એનું તમે આમ 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 ફ્રેમ બદલીને તમે કહી શકો કે આણે પેલી લીટી 4 વાર વાંચી છે, બીજી લીટી હજી 2 જ વાર વાંચી. 4 વાર વાંચીને જ આગળ વધે. એ આગળ વધે જ નહીં એના સિવાય. એક લીટી 4 વાર વાંચે પછી જ આગળ. આમ ગોખાવતા હોય, હે ને? શું થયું? એટલે ક્યુબોય ને એને જરાક આમ પિચકાવી દો ને એટલે એ ક્યુબોઇડ થઈ જાય. એટલે આમ તમારા ઘરે મોહનથાળ આવ્યા હોય ને, આમ ચોસલા મસ્તીના, આજે ઘરે જઈને સીધું જમવાનું છે. તમારા ઘરે આમ મસ્તીના મોહનથાળ આવ્યા હોય, એ જરાક પિચકી જાય ને તો એ ક્યુબોઇડ. અને એમને એમ ચોસલા રે પૂરા તો ક્યુબ. ઓકે, અચ્છા, તમારા હાથમાં એક ક્યુબોઇડ હશે. તમે જ્યાં બેઠા છો એ પણ ક્યુબોઇડ જ હશે ને. આપણે લંબચોરસ રૂમમાં જોઈએ ને મોસ્ટલી, કાં ચોરસ હોય કાં લંબચોરસ હોય. ઓલા ગુંબદમાં તો ન બેઠા હો ને તમે, એક્ઝામ દેવા ગયા હો
અને યસ સરકારે ક્લાસરૂમ બનાવ્યા હોય ડોમ શેપના, આપણે આર્કિટેક્ચર અફલાતું, જગ્યા ગઈ તેલ લેવા. છોકરાઓને અંદર આવીને મજા આવી જોઈએ કે આ હા નહીં, આમ જરાક આમ નજર દોડાવશો ને તો તમારી સામે ફોર્મ્યુલા બની જશે બધી. તમે જે ક્યુબોઇડમાં બેઠા છો એમાં કેટલા લંબચોરસ છે? 6. પણ કેવા છે સમજો. લેન્થ ઇન્ટુ બ્રેથ વાળા 2 છે, લંબાઈ પહોળાઈ નીચે ઉપર 2. હા, લેન્થ ઇન્ટુ હાઈટ વાળા 2 છે, એક તમારી બાજુમાં હશે, એક આ બાજુ હશે. અને બ્રેથ ઇન્ટુ હાઈટ વાળા 2 છે, આગળ પાછળ. થઈ ગયા? તો જેમ આપણે જરાક ચોપડીની જાહેરાતે કરી લો. આનો એરિયા થશે 6 રેક્ટેંગલ છે સમજો, પણ અલગ અલગ ડાયમેન્શનના રેક્ટેંગલ છે, એટલે 2LB પ્લસ 2BH પ્લસ 2LH. પછી આમાં 2 કોમન કરીને LB પ્લસ BH પ્લસ LH એવું ન કરતા હો. સ્કૂલના ટીચરો છે ને ત્યાં બહુ મેથી મારી દે. ઓકે, અને વોલ્યુમ કેટલું થાય આનું? જુઓ, કાલે આપણે ઓલા 2D ફિગર કરતા હતા ને ત્યારે તમને હોમવર્ક દેવાનું ભૂલાઈ ગયું, આજે આપું છું. તમારા ઘરમાં રૂમ જોશો ને બધાય ક્યુબોઇડ જ હશે, આમ નીચે રેક્ટેંગલ હશે, તો તમે તમારા રૂમનો એરિયા આરામથી ગોતી શકો. એમ ટાઇલ્સ ગણી લેવાની. ઓકે, આમ જૂનું ઘર હશે મોસ્ટલી તો 1 ફૂટની લાદી હોય. ઓકે, હવે નવા બને છે તો પૂછવું પડે. તે આમ માની લો 1 ફૂટની લાદી હોય ને તો ઊભી આડી જેટલી લાદી હોય ને એ મારે આજે ઘરે જઈને માપવી છે. તમને ખબર પડે ને પ્રોપર્ટી કેટલી મળવાની છે. એટલે બધાય રૂમ માપજો, પછી વચ્ચે પેસેજ હોય એ માપજો, પછી ફળિયામાં લાદી ન હોય તો પગલેથી હાલી લેજો. આપણે હાલે આડે ગાડે, તમ તારે વધે એમ માર્યો કે બાપા આટલી પ્રોપર્ટી દઈને જવાના, તેમાં કાંઈ વાંધો નહીં. હા, આજે પ્રોપર્ટી મપાઈ જશે ને બધાયની. હવે માની લો તમારા ઘરમાં હવા કેટલી છે એનું વોલ્યુમ તમારે ગણવું હોય. પહેલાં તો નીચે ગણવું પડે, લેન્થ ઇન્ટુ બ્રેથ, પછી હાઈટ. તો વોલ્યુમ આવશે, ઘનફળ આવશે L ઇન્ટુ B ઇન્ટુ H. ચાલો લખી. એક જોક યાદ આવ્યો મને. એક ઇન્ટરવ્યુઅરે પૂછ્યું છોકરાને કે તમે અહીંયા કઈ રીતે આવ્યા? તો કે ટ્રેનમાં. તો કે તમને માની લો ટ્રેનમાં જતા હો અને તમને ગરમી લાગે તો તમે શું કરો? તો કે સર બારી ખોલો. તો કે માની લો તમારી ટ્રેન 70 કિલોમીટરની સ્પીડે ચાલે છે અને બારીનું ડાયમેન્શન આ છે અને ટ્રેનની અંદર આટલા લોકો છે, તો હવા ભરાતા ટ્રેનમાં કેટલી સેકન્ડ લાગશે? ઓલો બિચારો મૂંઝાઈ ગયો, સર નથી આવડતું. પેન પેપર આમ રેગિંગ કરવા બેઠો તો ઇન્ટરવ્યુ, પેન પેપર આપું તો હવે ના થોડી પડે. તો બિચારો મય થો નહીં ભણ્યો હોય બરાબર, એટલે આમ વેલોસિટી બધું એન્જિનિયરિંગનો પ્રશ્ન હતો કંઈક ફિઝિક્સનો. સર સોરી સર નો આવડ્યું. કંઈ વાંધો નહીં, જાઓ. તો બહાર ઓલા રાહ જોતા હોય છોકરા, એ પૂછે ને હું પૂછ્યું તને? તો હવે ટાઈમ નહોતો, આમ ઓલો જાતો હતો ને, ગમે એ કે બારી ન ખોલતો ગમે એ થાય બારી ન ખોલતો. કેમ આવું કીધું? વયો ગયો અંદર. પૂછ્યું તમે અહીંયા કઈ રીતે? તો કે ટ્રેનમાં. તો કે ટ્રેનમાં તમને ગરમી થાય તમે શું કરો? બારી નથી. સર પંખો ચાલુ.
માની લો કે પંખો ન ચાલુ થાય તો સર હું એટેન્ડન્ટને બોલાવું. માની લો અટેન્ડન્ટ ન આવે તો સર હું છાપુ બાપુ માગી કોકની આગળથી અને હું પંખો. માની લો કે કોઈ આગળ છાપું નહોતું તો કંઈક લાંબુ ખેંચ્યું. ઓલો ઇન્ટરવ્યુઅર કે સર ગમે એ થાય હું બારી નહીં. તમે નેક્સ્ટ ટાઈમ ટ્રેનમાં બસમાં ટ્રાવેલ કરો, એક્ઝામ દેવા જતા હો, તમારી નજર ક્યાં હોવી જોઈએ? આ બસનું વોલ્યુમ કેટલું છે? લેન્થ ઇન્ટુ બ્રેથ ઇન્ટુ હાઇટ. ઓકે, નેક્સ્ટ સ્ફિયરમાં તો કાંઈ થશે નહીં, આવો ગોળો દોરવાનો હોય. સ્ફિયર એટલે ગોળો. ઓકે, ક્યારેય નાનપણમાં ઓલો સિંદરીનો દડો બનાવ્યો છે? એ બધું કરવું હોય. અત્યારના છોકરાઓ આમ ચવીટા હોય ને એને કંઈક આમ કુંડાળા રમતા એ બધું શીખડાવજો. એ બધી મજા હોય. એમ બોર થવું એક મજા છે. તમે જોજો માણા એક જ પ્રજાતિ છે જે બોર થઈ શકે. હો, અને તમે જોજો ક્યારે કૂતરાને બોર થતું જોયું? એના માટે મગજ જોઈએ. તમે એમ કહો ને કે હું બોર થાઉં છું તો વિચારજો કે તમને મગજ છે અને એ કામ કરે છે. હા, તમે ક્યારેય બોર ન થતા હો ને તો તમે મગજ કોકને દાન કરી દીધું છે. અને માણસના સૌથી ક્રિએટિવ આઈડિયાઝ બોર થતો હોય ને ત્યારે આવતા હોય. સાયકોલોજી કહે છે અત્યારના છોકરાઓ બોર જ નથી થતા. તે ક્રિએટિવિટી ઘટતી જાય છે. આમ હું જોઉં કલ્પના શક્તિ કાંઈ ઘટતી જાય છે છોકરાઓની. હા, તો એક તો લખો નહીં ને, લખો ને એટલે શું વિચાર આવે હો સાહેબ. તમે મેઇન્સ માટે એસે લખજો, તમને એમ થશે કે આમાં આટલી મહાન વિભૂતિ આમાં વાસ કરતી હતી ને મને ખબર નહોતું. હું આટલું સારું ભેજું લઈને ફરું છું મારી ભેગું. એમ તમને એમ થશે કે આટલા સારા વિચાર છે મારી અંદર. એ પેન પેપરથી લખો ત્યારે. હો, ટાઈપિંગ નહીં. ટાઈપિંગમાં આવે મૌલિકતા, ઘણા બધા લેખકો આજકાલ ટાઈપ જ કરે છે, પણ પેન પેપરમાં જે વિચારો આવે. તો એ સિંદરીનો દડો બનાવ્યો હોય ને તો તમારું ધ્યાન ગયું હોય તો તમે એકચ્યુઅલી 4 આંટા મારતા હતા. 1, 2, 3 અને 4. એ 4 આંટા ન મારો. આમ નાનપણમાં હું ટાઈમ બહુ હોય તો ક્યારેક ટ્રાય કરી હોય કે લાવો આજે તો સીધો જ બનાવવો છે, તો શું થાય? થોડોક વીટો પછી આખો છર કરતો છૂટો. શું કામ? એને પેકિંગ નથી મળ્યું બરાબર. તો ગોળો હોય ને, ગોળો એમાં 4 સર્કલ હોય. સર્કલની ફોર્મ્યુલા શું હતી એરિયાની? πr². આની થશે સરફેસ એરિયા. હા, સરફેસ એરિયા એટલે કે સપાટી, સપાટીનું ક્ષેત્રફળ 4πr². અને વોલ્યુમ શું થશે? આ એક જ ફોર્મ્યુલા તમને હું આખામાં ગોખવાનું કહું છું, બાકી તમને બધી વિઝ્યુઅલાઇઝ કરાવી દઈશ. આ થઈ છે 4/3 πr³. આનું એક્સપ્લેનેશન નથી આપતો, જરાક લાંબુ છે, વળી બહુ લાંબુ હોઈ જશે. આ એક ગોખી લેજો. ઓકે, આ થયો સ્ફિયર, ગોળો. પેલું હતું ક્યુબ એટલે ગુજરાતી સમઘન. બહુ મસ્ત શબ્દ છે. ઘન એટલે ભરેલું છે અને ચારેય બાજુથી સમ છે. આ શું થાય? લંબઘન, ક્યુબોઇડ. ક્યુબોઇડ એટલે લંબઘન. ઘન છે પણ લાંબુ છે. ઓકે, સ્ફિયર એટલે ગોળો. બીજો ફિગર છે હેમિસ્ફિયર. એટલે અર્ધગોળો.
આમાં હેમિસ્ફિયર બે ટાઈપના હોય છે. એક કોઈ વિધાઉટ બોટમ, એટલે તળિયા વગરનું. ઉદાહરણ છાલિયું. નાળિયાનું છાલિયું ન હોય. હેલ્મેટ. ઓલા રબરના બોલથી રમ્યા હો તો એ રબરનો બોલ વચ્ચેથી ફાટે ત્યારે તમને 2 મળે ને, અર્ધ ગોળો. હવે યાદ કરો, બોલ બનાવ્યો તો ત્યારે 4 આંટા માર્યા હતા, તો એ 4πr². તો આનો એરિયા કેટલો થાય? 2πr². અને એક હોય હેમિસ્ફિયર વિથ બોટમ. તળિયા સાથે. ઉદાહરણ ચૂરમાના લાડુ. ચૂરમાના લાડુ એવા જ હોય ને, હેમિસ્ફિયર જ હોય. તો 2 ગોળા તો હતા, નીચે પાછું બેઝ લાગ્યું, તો ત્રીજું સર્કલ આવ્યું. તો આનો એરિયા થશે 3πr². ઓકે. અને આનું વોલ્યુમ થશે આનું અડધું. વોલ્યુમ એટલે ઘનફળ. ઓલું 4/3πr³ હતું, આ થશે 2/3πr³. એમાં કોઈ ફરક નથી વિથ બોટમ કે વિધાઉટ બોટમ. ખાલી માની લો છાલિયું હોય અને એમાં પાણી ભરો, કે છાલિયાની સાઈઝનો ચૂરમાનો લાડુ બનાવો, વોલ્યુમ બેમાં એક જ થાય. ઓકે. હમણાં વ્યવસ્થિત ભૂખ લગાડું, ચિંતા કરો માતા. લખી લેજો બે. લખાઈ ગયા બે? ડન. એના પછીનો આકાર છે નળાકાર, સિલિન્ડર. હવે આમાં સિલિન્ડરમાં જો તમારા હાથમાં એક સિલિન્ડર હશે, તમે બધી ફોર્મ્યુલા જાતે બનાવી નાખી શકશો. એક્ઝામમાં ભૂલી જાવ ને, બધી ફોર્મ્યુલા અહીંયા બેઠા બનાવી શકશો. ઓકે. આ પણ એક સિલિન્ડર છે, આને માની લો સીધી છે. ઓકે. આમાં છે ને તમારે સ્કૂલમાં 3 ટાઈપ આવતા હતા, આમાં 2 જ ટાઈપ આવે છે. એક આવે છે વિધાઉટ ટોપ એન્ડ બોટમ, એટલે કાંઈ છે નહીં, ખાલી પાઇપ હોય ને, પાઇપ એવું છે. કોઈ આગળ રિફિલ વાળી પેન છે કે બધા 2 રૂપિયા વાળી જ વાપરો છો? આપો ને. હમણાં જાદુથી આને ગાયબ કરવામાં આવશે. આમાંથી રિફિલ કાઢી નાખો, ટોપુન માથેનું બધું કાઢી નાખો, તો જે વધ્યું ને એ થયું વિધાઉટ ટોપ એન્ડ બોટમ. ચાલો, ક્યાં ગાયબ કરવું આને? ઓકે. તો એમાં એનો સરફેસ એરિયા કેટલો થાય?
એને કહેવાય છે કર્વ્ડ સરફેસ એરિયા. ગુજરાતીમાં એને કહે છે, બહુ મસ્ત શબ્દ છે, વક્રી સપાટીનું ક્ષેત્રફળ. સપાટી સીધી નથી, સપાટી બાકે બિહારી છે, ઓકે, વક્રી છે. એટલે બાકે બિહારીના કાંઈ ડિસ્ક્રિપ્શન આપતા હોય, उनका मुंह बाका, होठ बाका, बांसुरी बाकी, पाँव बाका, मोर पंख बाका, मुकुट बाका, नजरे बाकी, બધું તીરછું આમ ને ઉપરથી લઈને નીચે સુધી અડા રંગ વાંકા છે. ઊભા તો આમ હાથ વાંકો, પગ વાંકો, બધું વાંકો, બાકી એટલે વક્રી સપાટી, સીધું નથી. ઓકે, કેનો સરફેસ એરિયા ગોતવાનો છે સમજજો. આનો આ શું છે? આ આજે મેં મુવમેન્ટ કરી, સરકમફરન્સ કે એરિયા? પરિઘ ને. તો પહેલું શું કરવાનું? પરિઘ 2πr ઇન્ટુ હાઈટ. તમારા હાથમાં છે આ, તો મને આમ જરાક બતાવવામાં અઘરું પડે. 2πr h બરાબર. અને બીજું હોય હોલ સરફેસ એરિયા વિથ ટોપ એન્ડ બોટમ, તળિયા અને માથા સહિત. ઓકે, આને કહેવાય હોલ સરફેસ એરિયા અથવા ટોટલ સરફેસ એરિયા. WSA TSA કાંઈ પણ જે શબ્દ હોય એ કુલ સપાટીનું ક્ષેત્રફળ, આખી સપાટીનું ક્ષેત્રફળ, જે નામ વપરાય. આમાં છે ને આખી બોટલનો એરિયા ગોતવાનો છે. હવે સમજો, અહીંયા શું કર્યું હતું? 2πr ઇન્ટુ h પ્લસ πr સ્ક્વેર પ્લસ πr સ્ક્વેર. તો શું આવ્યું? 2πrh પ્લસ 2πr સ્ક્વેર. હવે આમાં છે ને તમારી ઓલી સ્કૂલ ટીચર શેતાની શું કરતી, અહીંયા 2πr કોમન કાઢી લે, પછી આમ h પ્લસ r મૂકે. હવે બિચારો 8મા ધોરણમાં ભણતો છોકરો, બિચારો કબૂતર જેવું મગજ લઈ અને આમ માંડ શાંત કરી અને ક્લાસમાં બેહાડ્યું હોય. હા, એ આવું કરે ને એટલે ઓલું કબૂતર ઉડી અને વયું જાય ઘરે. મમ્મી શું કરતી હશે? કયું શાક બનાવ્યું હશે? જેટલા સ્કૂલ ટીચરો જોતા હોય, મહેરબાની છોકરાઓને ભણવા દે. તમને કેટલું મેથ્સ આવડે છે એને ન બતાવતા, તમને આવડે છે એટલે જ રાખ્યા છે. અહીંયા વોલ્યુમ કેટલો થાય? હું તમારામાંથી કોઈને એમ કહું કે બોટલ ભરી આવી દો પાણીથી, તો પહેલું તમે શું કરવાનું? તળિયું ભરવાનું. તળિયું એટલે πr સ્ક્વેર. તમને પહેલો સવાલ શું પૂછો? અરે વાહ, આખી ભરવું અડધી ભરવું? πr સ્ક્વેર પ્લસ હાઈટ ઇન્ટુ હાઈટ, સોરી, πr સ્ક્વેર ઇન્ટુ હાઈટ. તો વોલ્યુમ થશે, ઘનફળ થશે πr સ્ક્વેર h. ડન. હવે જોજો, આમાંથી એક આકૃતિ બીજી કપાઈ શકે. આને કહેવાય કોન.
આને ટેકનોલોજીનો ઉપયોગ આને કહેવાય. જો હવે જો હમણાં હું કરું ખાટ ખાટ ખાટ. આવું બીજી વાર મારાથી ન દોરાય હો. હા, એ ઓલી જાદુગરની ટોપી ફરી જાય, કાં બાઠિયો થઈ જાય, કાં લાંબો થઈ જાય, કાં જાડો થઈ જાય. એટલે મારે તો ટેકનોલોજીનો ઉપયોગ કરવો. શંકુ કોન એટલે સોરી, આમાં 3 કોન દેખાય છે સિલિન્ડરને. એક સિલિન્ડરમાં 3 કોન દેખાય જાય, 1 2 3, બરાબર. તો કોન છે ને એનો વોલ્યુમ સિલિન્ડર કરતા 3 ભાગનો હોય. ઓકે, વોલ્યુમ ઘનફળ 1/3 πr². આમાં કાંઈ લોજિક લગાવવાની જરૂર નથી તમારે. આ πr² છે એમાંથી 1/3 કરી નાખવાનું ખાલી, 1/3 πr²h. ઓકે, આનો એરિયા જરાક અઘરો છે, લખાવી દઉં છું, પૂછે તો ગોતતા નહીં, નહીંતર ગોટે ચડશો મસ્ત. બોલા સ્કૂલ વૂલમાં ઠીક હતું, સ્કૂલમાં શું હતું, 70 માર્કનું પેપર હોય ને 2-2.5 કલાક મળી હોય ને, કે 3 કલાક, કેટલી મળે? 2.5 ને 150 મિનિટ 3 મળે છે. 80 માર્કમાં 3 કલાક. હે અરે રે, અમે તો 100 માર્ક લખેલા યાર 3 કલાકમાં. 80 માર્ક 3 કલાક, 180 મિનિટ ભાઈ ગા 80. આમાં ડોબા છોકરા વત પાકે ને. પેલી 15 મિનિટ પેપર વાંચવાની 15 મિનિટ મળે. અરે રામ, તો 195 કરું કે 80 કરું? 8 દુ 16, 2 વૈદા હવા થાય, હવા 8 2 થાય, 2.5 8 2 થાય, સોરી 2.5 ચોક 10, 2.5 8 2, એટલે 2.25 મિનિટ મળે તમને એક ક્વેશ્ચન સોલ્વ કરવાની. 120 સેકન્ડ અને 15 બીજી, 135 સેકન્ડ મળે એક માર્ક. આવો જો 5 માર્કનો પૂછ્યો હોય તો તમને 11-12 મિનિટ મળે લગભગ. આપણે 36 સેકન્ડમાં સોલ્વ કરવાનું છે કોમ્પિટિટિવ એક્ઝામમાં. એટલે સ્કૂલમાં હાલતું હતું, અહીંયા આવી પાછા આમ તમે ઈગોમાં ન ખાઈ જતા કે નથી કેમ થતું. નહીં, આપણે અહીંયા એક્ઝામ નોકરી લેવા આવ્યા છીએ. આપણે અહીંયા મેં તમને કીધું ને, અઘરા સમ કરવા હોય, તમે પાસ થઈ જાઓ ને, જ્યાં પણ પોસ્ટેડ હો ને ત્યાંથી તમે તારે મને ફોટા ખેંચીને મોકલજો કે સર આનું સોલ્યુશન કેવું થાય, આપણે બે બેઠા કરશું સોલ્વ. પાસ થઈ જાઓ પછી, અત્યારે ને. તો આનો સરફેસ એરિયા લખાવી દઉં તમને, હોલ સરફેસ એરિયા લખાવું છું. એ થાય છે સોરી, આનો આ કર્વ્ડ સરફેસ એરિયા થાય છે πr/l. હવે આ l બરાબર છે ને, l એટલે આ થાય રેડિયસ અને આ થાય હાઈટ. એટલે અહીંયા પાયથાગોરસ લગાવવો પડે. એટલે l બરાબર આવું થાય √r² + h². હવે મારે તમને અત્યાર સુધી જેટલું મેથ્સ આવડ્યું ને એ ભૂલાવવું નથી. એટલે આમ માંડ તમને કોન્ફિડન્સ આવ્યો અને હું તમને બતાવું કે મને કેટલું મેથ્સ આવડે છે. તો એવું મારું કામ નથી ને ભાઈ, હે? બરાબર.
તો આપણે એવું કાંઈ નથી કરવું. હા, અકાઉટ સરફેસ એરિયા પછી હજી પાછું બીજું થાય ઓલું આપણે હોલ સરફેસ એરિયા, એમાં પાછું નીચે પાયર સ્ક્વેર મારવું પડે, એ બધું કાંઈ નથી કરવું. ઓકે, તો કોનમાં ખાલી વોલ્યુમ એક ક્યાંક ક્યાંક કોક સમ આવે છે, પૂછાયેલો સમ છે, જેમ કે એસએસસીમાં પૂછાયેલો સમ છે. કેટલો સહેલો સમ ખબર છે? આપણે પ્રેક્ટિસમાં અમે દીધો છે, કરજો. એસએસસી છે ને આવા સમ પૂછે કે એક સિલિન્ડર છે, એક વુડન લોગ છે, એક લાકડાનો ઓલું છે, શું કહેવાય, ભારો નહીં, લોગને શું કહેવાય, વુડન લોગ, ઓલું ઝાડનું ઓલું થડું હોય ને, લાકડાનું થડું છે. એનો વોલ્યુમ કેટલો છે? 300 પાઈ. એમાં વચ્ચે ડ્રીલ કરી અને એક સિલિન્ડ્રિકલ લાકડું કાપી નાખ્યું. તો હવે વધ્યું એ લાકડાનો વોલ્યુમ કેટલો? સિલિન્ડર એટલે ત્રીજો ભાગ, 100 પાઈ કાઢ નાખો, 200 પાઈ વધ્યા. આ એસએસસી HSLમાં પૂછેલો ક્વેશ્ચન છે. અને ક્વેશ્ચનમાં 300 પાઈ, ઓપ્શનમાં 100 પાઈ, 200 પાઈ, 150 પાઈ, 50 પાઈ, એવું. આમ મોડે થાય ને, બરાબર. એટલે કોન વોલ્યુમ ઓનલી, કોનમાં આપણે એરિયા ગોતવા નથી જવું. કોક સહેલો સમ હોય તો ઠીક, આપણે 3 મિનિટની અંદર થાય તો કરવો, બાકી ન કરવો. ઓકે, ઓલા એક મિનિટ, ઓલા બીજા જે ઘણા બધા ફિગર્સ છે, ઓલા રોમ્બસ ને, હા, એ બધા હું નથી કરાવતો તમને, ચાઈ કરીને 1 મિનિટની અંદર સોલ્વ નહીં થાય. ઓકે, એટલે આપણે એક્ઝામ પાસ કરવી છે, બરાબર. બાકીના સમ્સ કાલે જોઈએ.